મહેસાણામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીની સ્થિતિનો તાગ મેળવ્યો। ધારાસભ્ય મુકેશ પટેલ ટ્રેક્ટરમાં બેસી અને ખેતરોમાં પહોંચ્યા હતા। જુવાર, બાજરી, કપાસ અને મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ત્યારે ધારાસભ્ય મુકેશ પટેલે સીએમને રજૂઆત કરી છે। પાક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવા તેણે માંગ કરી છે। તો જે રીતે હાલ રાજ્યમાં જે સ્થિતિ નિર્માણ પામી છે, ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે, ત્યારે મહેસાણામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીની સ્થિતિનો તાગ મેળવ્યો હતો ધારાસભ્ય મુકેશ પટેલ ટ્રેક્ટરમાં બેસી અને ખેતરમાં પહોંચ્યા હતા। ખેડૂતો સાથે વાત કરી હતી, ખેડૂતો સાથે મુલાકાત કરી હતી। તો જુવાર, બાજરી, કપાસ અને મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોને બાજરી, જુવાર, મગફળી એવા બધા ઊભા પાકો અને લણેલા પાકોને પણ નુકસાન થયેલું છે। એ જ જ્યારે મારે જાણમાં આવ્યું ત્યારે આજે મેં તાવડિયા ગામ, ઉચરેપી ગામના ખેડૂતોની મુલાકાત લઈ આ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો રાહત ખેડૂતોને મળી રહે એ માટેનો મેં પત્ર માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલો છે।